સારો પતિ મેળવવા માટે તપ કરવું પડે. પત્ની તો સારી જ મળવાની હોય. પુરુષોને કોઈ તપ કર્યું હોય એવું ક્યાંય જાણવા નથી મળતું. દિવ્ય પતિ મળે, સંસાર સુખ અતિશય આનંદિત રહે, દિવ્ય દાંપત્ય જીવનનું નિર્માણ થાય, એના માટે આ વ્રતો છે. શિવ તો સદા મંગલમયી જ છે, તેથી તે રીતે કુમારિકાઓ પણ સદા સુકન્યા જ હોય છે. જેમ શિવ સદા મંગલ છે એમ કુમારિકાઓ પણ સદા સુકન્યા જ હોય છે. પણ શિવ જેવો પતિ મળે એના માટેનું આ તપ છે. તપ શેના માટેનું છે? શિવ જેવો પતિ મળે. બ્રહ્માજીએ સતી સાવિત્રીની સાથે, ભગવાન વિષ્ણુએ પણ લક્ષ્મીજીની સાથે ભગવાન શિવને પ્રસ્તાવ મૂક્યો કે હે મહાદેવ, તમે સતીનો સ્વીકાર કરો, એમને અંગીકાર કરો. ભગવાન શિવ અને સતીના લગ્નની કથાનું વર્ણન શિવ મહાપુરાણમાં સુતજીએ ઋષિઓને જણાવ્યું છે, સંભળાવ્યું છે. દિવ્ય એની કથા છે. શિવ મહાપુરાણમાં શિવ અને સતીના વિવાહની કથા પ્રસંગોને કોઈ વિવાહ કાળમાં એનું ગાન કરે, એનું પઠન પાઠન કરે, અથવા તો યજ્ઞમાં અથવા તો કોઈ પણ શુભ કાર્યના આરંભમાં શિવ અને સતીના લગ્ન પ્રસંગની કથાનું કોઈ ગાન કરે, કોઈ પઠન પાઠન કરે, એની કથાને સાંભળે તો એના સમગ્ર કર્મ છે, વૈવાહિક આયોજન છે, એ બધા નિર્વિઘ્ન સંપન્ન થાય છે. આ શુભ આખ્યાનને, ઉપાખ્યાનને પ્રેમપૂર્વક સાંભળી અને વિવાહિત થનાર કન્યાને પણ સુખ, સૌભાગ્ય, સુશીલતા અને સદાચાર એ સદગુણોથી સંપન્ન થઈ અને દિવ્ય પતિ મળે છે. એ પુત્રવતી થાય છે. દિવ્ય પુત્ર કે પુત્રીની પ્રાપ્તિ થાય છે, દિવ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે. કૈલાસ પર્વત પર નિત્ય નવા વિહાર કરતા કરતા દિવસો વ્યતીત થયા છે. સતીના પરમ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવાના પ્રશ્ન સંદર્ભે ભગવાન શિવ દ્વારા જ્ઞાન અને નવધા ભક્તિ ના સ્વરૂપનું વિવેચન કર્યું છે. મહાદેવજીએ એની કથા આવે છે. ભગવાન શિવ બોલ્યા છે કે હે દેવી, તમે વિજ્ઞાનને, પરમ તત્વને જાણો, એને સાંભળો. વિજ્ઞાન એ છે કે જેના ઉદય થવાથી હું બ્રહ્મ છું એવો દ્રઢ નિશ્ચય થઈ જાય છે. એ વિજ્ઞાન છે. હું કોણ છું? હું કોઈ સામાન્ય નથી. અહમ બ્રહ્માસ્મિ સચિદાનંદ રૂપોહમ શિવોહમ શિવોહમ. હું શિવ રૂપ છું, શિવ તત્વ છું. બ્રહ્મ સિવાય બીજી કોઈ પણ વસ્તુનું સ્મરણ રહેતું નથી. એ વિજ્ઞાન છે. આપણે જેને વિજ્ઞાન કહીએ છીએ એ તો ઠીક, પણ મૂળ વિજ્ઞાન આ છે. હું બ્રહ્મરૂપ છું. તથા તે વિજ્ઞાની પુરુષની બુદ્ધિ સર્વથા શુદ્ધ થઈ જાય છે. આ વિજ્ઞાન દુર્લભ છે. આ ત્રિલોકીમાં એનો જ્ઞાતા, એનો વિરલો કોઈક જ હોય છે. તુલસીદાસજીએ વાલ્મીકીજીને વિજ્ઞાની કહ્યા છે. એ વિજ્ઞાની છે. એવો કોઈ જ્ઞાતા, એવો કોઈ વિરલો એ તો કોઈક જ પાકે છે. સીતારામ ગુણ ગ્રામ પુણ્યારણ્ય વિહારિણો વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવીશ્વર કપીશ્વરો. વાલ્મીકીજીને વિજ્ઞાની કહ્યા છે. એ વિજ્ઞાનની માતા છે ભક્તિ. એ વિજ્ઞાનની માતા છે ભક્તિ, જે ભોગ અને મોક્ષકાળ બંને પ્રદાન કરનારી છે. હે સતી, ભક્તિ અને જ્ઞાનમાં કોઈ ભેદ નથી. ભક્ત અને જ્ઞાની બંનેને સદા સુખ પ્રાપ્ત થાય છે. ભક્તિનો જે વિરોધી છે એને જ્ઞાનની પ્રાપ્તિ ક્યારે થતી નથી. હે દેવી, હું સદા ભક્તને આધીન છું. ભક્તિના પ્રભાવથી નીતિહીન મનુષ્યોના ઘરોમાં પણ હું ચાલ્યો જાઉં છું, એમાં કોઈ સંશય નથી. એ ભક્તિનો પ્રભાવ છે. નીતિહીન લોકો હોય છતાં પણ ભક્તિના પ્રભાવ થકી હું એના ઘરે પણ ચાલ્યો જાઉં છું. શિવ પુરાણ કહે છે, ભક્તો જ્ઞાનેન ભેદોહી તત્કર
તૂહ સર્વદા સુખમ વિજ્ઞાનમ ન ભવન્યેવ સતી ભક્તિ વિરોધિના ભક્તાધીન સદાહં વે તત્પ્રભાવાદ ગૃહેષ્વપી નીચાના જાતિહીનાના યામિ દેવી ન સંશય. ભક્તિના પ્રભાવથી ગમે તેવી વ્યક્તિ હોય તો પણ હું એના ઘરે ચાલ્યો જાઉં છું. અને શિવ પુરાણના આધારે ભક્તિના બે પ્રકાર કહ્યા છે, એક સગુણા ભક્તિ અને બીજી નિર્ગુણા ભક્તિ. મુનિઓએ આ બંને ભક્તિના 9 અંગ કહ્યા છે: શ્રવણ, કીર્તન, સ્મરણ, સેવન, દાસ્ય, અર્ચન, વંદન, સખ્ય અને આત્મનિવેદન. આ ભક્તિના 9 પ્રકાર છે. આ નવધા ભક્તિ છે. શિવ મહાપુરાણ કહે, શ્રવણમ કીર્તનમ ચૈવ સ્મરણમ સેવનમ તથા દાસ્યમ તથાર્ચનમ દેવી વંદનમ મમ સર્વદા સખ્યામાત્માર્પણમ ચેતિ નવો ગાની વિદુર્બુધા. ભક્તિના 9 લક્ષણો ભોગ અને મોક્ષ પ્રદાયક છે. જે સ્થિર આસન ઉપર બેસી તન મન વગેરે મારા કથા અને કીર્તન વગેરેનું નિત્ય સન્માન કરતા કરતા પ્રસન્નતા પૂર્વક મારા કાનને મારા કથાના અમૃતથી જે ભરી દે છે એ શ્રવણ ભક્તિ છે.